પ્રમાણે તમારે દડો લેવા જવો પડશે. સારું ગોળભાઈ, તમે ઘેરે જાવ હમણાં. મારો દડુલો અહીંયા આવ્યો છે. અરે ગુરુજી, મારો દડો અહીંયા છે. અરે અખીલા બાળક, હાથ મેલી દે ને ભાગી જા. મારો ભેરવો આવશે તો તને મારી નાખશે. મને બાળ હત્યા લાગશે. ભેરવાને જોયો નથી. બાર ગામ માથે મનુષ્ય કે પંખીનું ભક્ષણ કરી જાય છે. એ હાલે તો ધરતી પણ ધ્રુજે છે. દડુલો પાછો આપી દો. અરે બાળક, આ તારો દડુલો. જે રસ્તે આવ્યો છો તે રસ્તે રવાના થઈ જા. અરે ગુરુજી, એટલે આવતા દિવસ પણ આઠમી ગયો છે, તો મને પણ મહેરબાની ભેણું લાગે તો મને તમારી મઢુલી અંદર સંતાડી દો ગુરુજી. સારું મત લાવો એ ગુલાબી ગારો લાવો, ભેરવા વીર માટે અલંગ સુધી આવીને ઉભો રહી જાય. અને તેથી અમારે ગાવું હોય તેથી ભૈરવ દાદાને કેમ કહેવું પડે, એ દાદા હળવે હાલો ભૈરવ દાદા, ભૈરવા વીર માટે ભૈરવ દાદા.
ભેરવા પણ એકને વચવા દીધો માણસમાં તો માત્ર તારો ગુરુદેવ એકલો છે તો મન ખાઈ જાય તો તો તમે આપણી મધુલીની અંદર ભવિષ્યની વાત કેવી રીતે આવી આજે પછી ગંધાય પછી અરે ભેરવા મને મનુષ્ય વાસ આવે છે તો તારું કહેવાનું શું થાય છે એમ કહીને ભેરવા તમે અમારી વાત માનતા ન હોય મધુલી તપાસવાની આજ્ઞા માંગે ગુરુદેવ કરવું પડશે ભેરવા લક્ષ્મણ એકલા વટીને જાતો નહીં અને તપાસીને આપણી મધુલી પણ જોજે ભેરવા મને આજ તારું કાંક અવરું દેખાય છે ભેરવા દાદા ભેવના પગલા પડ્યા મારો ભેરવો આવો હાલ મારો અરે ફેરબા તને કીધું તું ને મને આ તારું અવળું દેખાય